મેહુલ અને કાવ્યાની ઓળખ કોલેજમાં થઈ હતી. પહેલે દિવસથી જ કાવ્યાની આંખોમાં કંઈક અલગ જ ચમક હતી. મેહુલ, એક શાંત અને સંકોચાળુ છોકરો, કાવ્યાની વાતોમાં ગુમ થતો ગયો. એક દિવસ લાઇબ્રેરીમાં બેઠા બેઠા કાવ્યાએ મેહુલને પૂછ્યું, મને તું કવિ લાગે છે, શાયરી લખે છે કે નહીં? મેહુલ લજાઈને મોં ફેરી ગયો, પણ એની આંખોમાં ઉત્તર હતો. કાવ્યાને જાણતા મોડું ન લાગ્યું કે એના માટે કોઈક જજબાત છુપાય છે. થોડી જ દિવસોમાં એને એક નાનકડો કાગળનો પત્ર મેહુલને આપ્યો. પત્રમાં લખેલું હતું, મૌને પણ ક્યારેક શબ્દોની જરૂર પડે છે, તું કહેશે કે નહીં? મેહુલે આખરે પોતાના દિલની વાત કહી. હા, હું તને પ્રેમ કરું છું. શરૂઆત શબ્દોથી નહીં, તારા મૌનમાંથી થઈ ગઈ હતી. તેઓની પ્રેમકથા શરૂ થઈ ત્યાંથી. કોઈ ધમાકેદાર પળ વગર પણ એક ગહન શાંતિ સાથે. જે પ્રેમ રોમાન્સમાં નહીં, રોજબરોજના નમણીયા પળોમાં દેખાતો હતો. પ્રેમ તો શરૂ થઈ ગયો હતો, પણ બંનેએ પોતાના સપના એકસાથે જોઈવાનું હજુ શીખવાનું હતું. એક સાંજે મેહુલ કાવ્યાને લઈને ઓલ્ડ ટાઉનના લાલબાગ ગાર્ડનમાં ગયો. હાથમાં એક નાનકડી ડાયરી હતી. કાવ્યા આશ્ચર્યથી પૂછ્યું, આ શું છે? મેહુલ મલકાતો બોલ્યો, આ તારી દરેક સ્મિત માટેની એક લીટી છે. છેલ્લા 3 મહિનાથી લખી રહ્યો છું. કાવ્યાનું મન પગળી ગયું. એણે ડાયરી ખોલી. દરેક પાના પર એક નાની વાત, એક યાદગાર ક્ષણ, જેમ કે, જે દિવસે તું ચા સાથે મારે માટે એક ઘંટી લાવ્યો હતો, એ દિવસ મીઠો થયો. તેમના સંબંધમાં કોઈ મોટો ડ્રામા ન હતો, પણ સહેજ તું મેં તો થતી જ હતી. એક દિવસ બંને વચ્ચે એક ગેરસમજ થઈ. કાવ્યા ઘેર ગયા પછી કોલ પણ નહીં કર્યો. મેહુલ આખી રાત્રિ કાવ્યાનું અવાજ સાંભળવા આતુર હતો. આવતીકાલે સવારે કાવ્યા એમની જ સોસાયટીની છત પર ઊભી હતી. હાથમાં મીઠાઈનો ડબ્બો અને એક કાગળ. શબ્દોએ વહેમ કર્યો હતો, દિલ તો હજી તને જ શોભતું હતું. મેહુલ હસી ઉઠ્યો અને કાવ્યાને ભેટી પકડ્યો. એ પળમાં કોઈ વચન નહીં હતું, પણ એક વિશ્વાસ હતો, જે સંબંધને પકવતો હતો. મેહુલ અને કાવ્યાએ નક્કી કરી લીધું કે હવે સંબંધને નામ આપવો છે લગ્ન. ઘરનાઓએ સહમતિ આપી, પરંતુ જીવન માત્ર લગ્નથી સરળ બને એમ ન હતું. લગ્ન પછીના દિવસોમાં નવા ઘરના નિયમો, જવાબદારીઓ અને સમયની કમી વચ્ચે બંને થોડા દુઃખી થવા લાગ્યા. મેહુલ ઓફિસથી મોડું આવતો અને કાવ્યા આખો દિવસ ઘરના કામમાં વ્યસ્ત રહીને થાકી જતી. એક સાંજ કાવ્યા એકલો ખૂણામાં બેઠી રહી. મેહુલને ખબર પડી કે એ કંઈક ખોટું છે. એ ચૂપચાપ એની પાસે બેઠો અને પીછેથી કહેલું, મારા માટે તો તું એ કાવ્યા છે જે એક પાનખરના પાનમાં પણ વસંત શોધી શકે. કાવ્યાની આંખોમાં પાણી આવી ગયા. એ બોલી, ક્યારેક પ્રેમ પણ થોડો શાંત થઈ જાય છે, પણ એ મરતો નથી ને. એ દિવસ પછી બંનેએ દર શનિવારનું એક નિયમ રાખ્યું. સાંજની સાથે બંને એક કપાસિયા વડાની છાનિયામાં મળ્યા કરે. ક્યારેક ચા સાથે, ક્યારેક મૌન સાથે. એક નવો અધ્યાય. કાવ્યાને થોડા મહિનાઓ પછી ખબર પડી કે તે માતૃત્વની દિશામાં છે. નવો જીવન, નવી જવાબદારી, પણ જૂનો પ્રેમ હવે વધુ મજબૂત બન્યો. જ્યારે બાળક પેદા થયું, મેહુલે નાનકડા કાગળ પર લખ્યું, હું તને પ્રેમ કરું છું, તારા અવાજથી, હવે આપણા બાળકના રડવાથી પણ. મેહુલ અને કાવ્યા હવે માતા પિતા બની ગયા હતા. બાળકનું નામ તેમને અહાન રાખ્યું, કારણ કે એ તેમની નાની દુનિયામાં નવી રોશની લઈને આવ્યો હતો. પ્રેમ હવે વધુ શાંત અને પામર્યો લાગતો હતો. એકબીજાને હું તને પ્રેમ કરું છું કહેવામ કરતાં વધુ, એ પળો જ પ્રેમની વ્યક્તિવ્યાજ હતી. સવારે દૂધ ગરમ કરતી કાવ્યા માટે મેહુલનો પર હાથ મૂકવો, કે કાવ્યાનું મેહુલ માટે થોડું વધારે ચા પકવવું. પણ જીવંત પ્રેમ ક્યારેક અવાજ માંગે છે. એક દિવસ રાત્રે અહાનને તાવ આવ્યાથી બંને સતત જાગ્યા હતા. તાવ ઉતરી ગયું, પણ થાકે ભરાયેલા દિવસ પછી મેહુલ બાલ્કનીમાં બેઠો. કાવ્યા તેની પાછળ આવી. એણે મેહુલના ખભા પર હાથ રાખ્યો અને પૂછ્યું, શું તું કદી વિચાર્યું છે કે આપણો પ્રેમ હવે પહેલો નહોતો એવો લાગતો નથી? મેહુલ ઊભો રહ્યો. એના હાથમાં કાવ્યાનું હાથ પકડીને હળવેથી બોલ્યો, હવે એ પહેલો જેવો નથી, પણ પહેલા કરતાં વધારે સાચો છે. પહેલા એકબીજાને જોયા વગર રહી શકતા નહીં, હવે તો પળભરનું દુઃખ પણ વહેંચ્યા વગર સહન થતું નથી.
કાવ્યાની આંખોમાં ફરી એ પહેલી મુલાકાત જેવી ચમક આવી ગઈ અને પ્રેમ નવી ઓળખ સાથે પાછો ફરી ગયો. હવે માતા પિતાની જવાબદારી વચ્ચે પણ જીવંત અને સુંદર વર્ષો વીત્યા. અહાન હવે કોલેજ જઈ રહ્યો હતો. ઘરમાં શાંતિ વધુ હતી, પણ ઘૂંટાવું ઓછું નહોતું. કાવ્યા હવે સાહિત્યમાં રસ લેતી, ઘરમાં લઘુકથાઓ લખતી અને મેહુલ ઓફિસની જવાબદારીઓમાંથી ધીરે ધીરે નિવૃત્તિ તરફ વળતો. એક સાંજ, જ્યારે વરસાદ પડતો હતો, બંને એક કપ ચા સાથે બારી પાસે બેઠા. મેહુલ એના જૂના ડાયરી પેજ કાવ્યાને વાંચી સંભળાવતો રહ્યો. એ પાના જ્યાં પહેલી મુલાકાત, પહેલી ખુશી, પહેલું ઝઘડો લખાયું હતું. કાવ્યાએ શાંતપણે પૂછ્યું, મારી સાથે તું પાછા જાય એ કોલેજની બારણા પાસે, તો ફરીથી પ્રેમ કરે છે? મેહુલ હસીને બોલ્યો, હવે તો તું એની પણ નજીક લાગે છે, જેને માટે પ્રેમ શીખ્યો. જોરશોરથી શરણાઈ વાગી રહી હતી. આજે જય અને પ્રિયાના લગ્ન હતા. બધા કોલેજના મિત્રો બેસી વાતો કરી રહ્યા હતા, સાથે જૂના દિવસોને તાજા કરી રહ્યા હતા. આજે જયની આઝાદી પૂરી, મહેશ બોલ્યો. મારી આઝાદી 4 વર્ષ પહેલાં પૂરી થઈ ગઈ. નીલ બોલ્યો. તારા જીગરીજાન આકાશની આઝાદી તો હજી છે. તે ક્યારે ઘોડે ચડવાનો છે? આજે આવવાનો છે. મહેશ બોલ્યો. ખબર નહીં. આકાશ તો લેખક બની ગયો. મોટા માણસો થઈ ગયા. આપણા જેવા નાના માણસોને યાદ ના કરે. કોઈ મોટા માણસો નથી. દોસ્ત માટે હંમેશા જાન હાજર હતી અને છે જ. પરંતુ દોસ્ત જ વિશ્વાસઘાત કરે તો દિલને બહુ દુઃખ થાય. આકાશ બોલતાં બોલતાં પાછળથી આવે છે, નીલના ખભા પર હાથ મૂકે છે. નીલ પાછળ ફરી ઊભો થાય છે. 1 મિનિટ માટે મૌન થઈ જાય છે. તેનું મૌન તોડતાં આકાશ બોલ્યો, આટલા વર્ષો પછી મળ્યા, ભેટીશ નહીં મને નીલ? નીલ તેને ભેટી પડે છે, તેની અંદર રહેલા આંસુને મુશ્કેલીથી રોકે છે. આવો આવો, લેખક આકાશ. તમારી જ વાત થતી હતી અને તમે પધારી ગયા. મહેશ બોલ્યો. હા, જીવનમાં અમુક એવા સંજોગો આવ્યા કે દિલનું દર્દ બધું કાગળ પર લખાતું ગયું અને અમે લેખક બની ગયા. નીલ સમજી ગયો, આકાશ જે સંજોગોની વાત કરે છે તે તેના લીધે થયા હતા. તે બધાને કહે છે, તમે વાતો કરો, હું પાણી પીને આવું. નીલ પાણી પીવા જાય છે. એક જ શ્વાસે 3 ગ્લાસ પાણી પી લે છે. જાણે દારૂના પેગ ના મારતો હોય. હજી આ આદત છે તને? આકાશ આવ્યો. નીલ પાછળ ફરે છે. હા કહીને માથું ચલાવે છે. કેટલા વર્ષો પછી મળ્યા આપને? હા, 4 વર્ષ 2 મહિના અને 21 દિવસ પછી આજે મળ્યા આપને આકાશ. ઓહો, આટલું બધું તને યાદ છે? હા, મારા દોસ્તનો મેં વિશ્વાસ તોડ્યો હતો, તેનો પસ્તાવો આજ સુધી છે મને, અને મરીશ ત્યાં સુધી રહેશે. હવે પસ્તાવો ન કર. જે થવાનું હતું તે થઈ ગયું. ભગવાનની મરજી મુજબ પૃથ્વી પરનું પાંદડું નથી ચાલતું તો આપણે શું કહેવાય? નીલ અને આકાશ ભૂતકાળના દિવસોમાં ચાલ્યા છે. કોલેજના દિવસો હતા. નીલ, આકાશ અને અવની, આ 3 દોસ્તોની ત્રિપુટી કોલેજમાં ખૂબ જાણીતી. નીલ ત્યાં અમદાવાદમાં જ રહેતો હતો. આકાશ ગામડે રહેતો હોવાથી તે અભ્યાસ માટે આવ્યો હતો. તે રૂમ રાખીને રહેતો હતો. અવની હોસ્ટેલમાં રહેતી હતી, પરંતુ ક્યાંક ત્રણેયને સાથે બારે જવું હોય તો નીલના ઘરે ભેગા થતા હતા. કોલેજમાં પણ બધા આ ત્રિપુટીના વખાણ કરતાં પણ કહેવાય છે કે માણસો કંઈ સારું જોઈ શકતા જ નથી. સમય જતાં કોલેજના 3 વર્ષ વીતી ગયા. કોલેજનો છેલ્લો દિવસ આવ્યો. બધા પરીક્ષા પૂરી કરીને ખુશ હતા, સાથે દુઃખ હતું. હવે આજથી બધા છૂટા પડી જશે. આ ત્રિપુટી પણ આજે ઉદાસ હતી. ત્રણેયે નક્કી કર્યું કે આજે આપણે સાંજે બધા બારે જઈએ. અવનીએ કહ્યું, હું સામાન પેક કરી લઉં, આપણે સાંજે મળીએ. નીલે આકાશને કહ્યું કે આજે છેલ્લો દિવસ છે, તું મારા ઘરે આવી જા. સાંજે અવનીને હોસ્ટેલ પરથી લઈ આવશું અને બારે જશું. ત્રણેય નક્કી કરી છૂટા પડે છે. નીલ, આકાશ ઘરે જાય છે. જમીને બંને નીલના રૂમમાં બેઠા હોય છે. નીલ, એક વાત કહું? હા, બોલને મારા જીગરીજાન. હું અવનીને પ્રેમ કરું છું. હા યાર, ક્યારથી? ઘણા સમયથી, પણ આ વાત તને અને અવનીને જણાવવી હતી. આજે હિંમત કરીને તને કહી રહ્યો છું. અવનીને ક્યારે કહું તે વિચારું છું. આજે કહી દઉં તેને. નીલ મૌન થઈ જાય છે. કહે છે, હું આવું, પાણી પીને પછી વાત કરીએ. નીલની એક આદત હતી, તે કંઈ પણ ન સાંભળવાનું, સાંભળે ને ત્યારે તેને પાણી પીવા જોઈએ. એક નશાની જેમ એક સાથે 3,
4 ગ્લાસ એક શ્વાસે પી જતો. આકાશ વિચારે છે, નીલને ખોટું લાગ્યું હશે. મેં આ વાત છુપાવી તે સહન ન કરી શક્યો. ત્યાં નીલના ફોનમાં મેસેજની નોટિફિકેશન આવે છે. આકાશ કોઈ દિવસ નીલનો ફોન જોતો નહીં પરંતુ ફોન ત્યાં જ હતો. નોટિફિકેશનમાં અવનીનો મેસેજ હતો. આકાશથી રહેવાયું નહીં તે નીલનો ફોન હાથમાં લે છે મેસેજ જુએ છે. નીલ આપણે બંને આજે આકાશને આપણા પ્રેમની વાત કહી દઈએ તે આપણો જીગરીજાન છે છતાં આપણે તેનાથી છુપાવ્યું તેને ખબર પડશે તો ખૂબ જ દુઃખ થશે. પ્લીઝ જાન આજે તો મારું માનો. સાંજે બંને જલ્દી આવજો. આઈ લવ યુ નીલ. બાય. આકાશ અવનીનો મેસેજ વાંચીને સ્તબ્ધ થઈ ગયો. ત્યાં નીલ આવે છે. હા બોલ આકાશ. આકાશ કંઈ બોલતો નથી. નીલનો ફોન હાથમાં રાખી અવનીનો મેસેજ બતાવે છે પૂછે છે તમે બંનેએ એક સાથે જ મારો વિશ્વાસઘાત કર્યો. મને પણ જણાવવાની તમારા બંનેની હિંમત ન થઈ. નીલના ફોનનો ઘા કરી આકાશ ગુસ્સામાં જતો રહે છે. બંને તે ભૂતકાળના દિવસોમાંથી બહાર આવે છે. આકાશ સાંભળ, હું અને અવની તને કહેવાના જ હતા પરંતુ હિંમત ચાલતી ન હતી. મને જ્યારથી પણ એવું લાગ્યું ને તને અવની ગમે છે ત્યારે મેં તેને મારા દિલની વાત કહી દીધી કારણ કે મને પ્રેમ હતો કે નહીં તે ખબર નથી. પરંતુ મારે એક સુંદર છોકરી જોતી હતી. અવનીથી વધારે કોઈ સુંદર હોય તે મને લાગ્યું નહીં. તે આપણને બંનેને દોસ્ત જ માનતી હતી પરંતુ મેં તેને કહ્યું કે કોઈ અજાણ્યા છોકરાની પત્ની બનવા કરતાં તું તારા જીગરીજાનની પત્ની બની જા. તેને આ યોગ્ય લાગ્યું ત્યારથી અમે બંને પ્રેમમાં છીએ. અવનીએ કહ્યું કે આપણે પહેલાં આકાશને કહીએ પરંતુ મને ડર હતો કે હું તને ખોઈ દઈશ એટલે મેં તેને ના પાડી હતી. સમય જતાં અમે કોર્ટ મેરેજ કર્યા ત્યારે પણ તને ખૂબ જ યાદ કર્યો હતો. સારું થયું મારી સાથે આવું થયું. તેના લીધે હું લેખક બની શક્યો. હા, મારા લીધે જ તે લગ્ન નથી કર્યા. અવનીને મારા કરતાં તું વધારે પ્રેમ કરતો હતો પણ મેં તારો વિશ્વાસઘાત કર્યો જેનું દુઃખ આજે પણ મને. સારી પત્ની તો મળી પણ હું મારા દોસ્તને ખોઈ બેઠો. મને તમારી યાદ આવતી પરંતુ વિશ્વાસઘાત કર્યો તેનું દુઃખ વધારે હતું પણ તમે બંનેએ પણ મારો કોઈ કોન્ટેક્ટ ન કર્યો. તું ગયો ત્યાર પછી અઠવાડિયા સુધી મેં તને ફોન કર્યા તે એક પણ ઉપાડ્યો નહીં અને સમય જતાં તું લેખક બની ગયો. મને થયું કે હવે તો અમને માફ નહીં કરે. આજ દિલથી માફી માંગું છું. બંને ભેટી પડે છે. નીલે રોકેલા આંસુ સરી પડે છે. અવની ક્યાં છે? તે તેના પિયર ગઈ છે થોડા દિવસ માટે. સારું, આપના મિત્રો સાથે બેસીએ અને જયના લગ્ન માણીએ. આવી જ સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઇક કરજો મિત્રો. ધન્યવાદ.